બ્રેથ લઈને શ્રી કૃષ્ણ શરણમ ઉપર ભાર આપીને એને છોડો. 30, 40, 50, 100 વાર આને કરાવો. માઇન્ડ જ્યારે આપણો એકદમ સ્ટેબલ થઈ જાય, આંખ બંધ રાખો. બંને આંખના વચ્ચેથી એવું ફીલ કરો કે કૃષ્ણ ભગવાનના બંને આઈઝમાંથી એક પોઝિટિવ લાઇટ તમારા અંદર આવે છે. જેમ જેમ એ પોઝિટિવ લાઇટ તમારા અંદર આવી રહી છે તેમ તેમ તમારા અંદરના બધા વિકારો એ બહાર જાય છે. વર્ડ ફોર્મના અંદર એને જુઓ. નેગેટિવિટી બહાર જાય છે, ફિયર બહાર જાય છે, ડાઉટ્સ બહાર જાય છે, અશાંતિ બહાર જાય છે. અહીંયાથી બધી સારી વસ્તુ અંદર લાવો. પોઝિટિવનેસ અંદર આવે છે, હેપીનેસ અંદર આવે છે, શાંતિ અંદર આવે છે, ઇન્ટેલિજન્સી અંદર આવે છે, કોન્ફિડન્સ અંદર આવે છે. Program your mind કે all the bad things, all the vicars are going out of me and all the good things are coming inside me. તમારા અંદર જે પણ ખરાબ આદતો છે ને, ખરાબ વૃત્તિઓ છે ને, એને રોજ સવારે મેડિટેશનના અંદર બહાર કાઢો અને સારી વસ્તુને અંદર લાવો. વચ્ચેથી શ્રીનાથજી બાબાના એ આઈઝમાંથી એક પોઝિટિવ લાઇટ આવે છે. ધીરે ધીરે એ રેઝને વધારતા જાઓ અને એ રેઝના અંદર આખા ડૂબવાનો પ્રયત્ન કરો અને ફીલ કરો કે મારા અંદર એ ભગવાનમાંથી એ પોઝિટિવ એનર્જીઝ આવી ગઈ છે. નાઉ માય માઇન્ડ ઇઝ ટોટલી સ્ટેબલ. આ ધ્યાન કર્યા પછી વાક પતયે નમઃની એક્ઝામના દિવસે 3 માળા કરે, ઈસ્ટ ફેસિંગ, નોર્થ ફેસિંગ બેસીને. શ્રી મહાપ્રભુજીને ચિત્ર સામે રાખીને, જે સરસ્વતીના પણ પતિ છે એવા શ્રી વલ્લભનું સ્મરણ કરીએ. પછી તમને જે ગમતું હોય ને એ તમે કરો. કોઈ છોકરાને ટીવી જોવાનું ગમે છે, એને ટીવી જોડાવો. કોઈને ડાન્સ કરવાનું ગમે છે, લેટ હિમ ડાન્સ. કોઈને ચેનલ્સ જોવાનું ગમે છે, ચેનલ જોડાવો. એક્ઝામના દિવસે તમને જે ગમે છે એ તમે કરો. તમારા માઇન્ડને એક્ઝામથી ડાયવર્ટ કરો. મારી આજે પરીક્ષા છે એનો મને ઉત્સાહ હોવો જોઈએ. મારી આજે પરીક્ષા છે એનો ગમ નહીં હોવો જોઈએ. જો ગમ હશે તો ટેન્શન વધશે, પ્રેશર આવશે અને તમારા એ પ્રેશર વાળા માઇન્ડના અંદર તમે ક્યારે પણ સારું પરફોર્મન્સ આપી શકતા નથી. રિલેક્સ. આ મારા પોતાના અનુભવથી તમને કહું છું કે કોઈ પણ વસ્તુનો જ્યારે તમે પ્રેશર લો છો ત્યારે તમારું માઇન્ડ એટલી સારી રીતે રિએક્ટ કરી શકતું નથી એના પોટેન્શિયલ અનુસાર. ટ્રસ્ટ યોર ઓન મેમરી. આપણા બધાના અંદર એ તાકાત છે કે આપણે દરેક વસ્તુને પામી શકીએ છીએ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. 3 વસ્તુને જો પ્રત્યેક યુવાન પોતાના મનના અંદર જાગૃત કરીને રાખે ને કે આ દુનિયાના અંદર અશક્ય કંઈ જ નથી. અસફળતાનો સ્વીકાર અને ભગવાન ઉપરનો પૂર્ણ વિશ્વાસ, આ 3 તત્વ જ્યારે વ્યક્તિ પોતાના અંદર જાગૃત કરે છે એ ક્યારે પણ પોતાના જીવનના અંદર અસફળ થતો નથી. એક બહુ મોટા વ્યાપારી હતા, બહુ કરોડાધિપતિ હતા, પણ એમના જીવનમાં એક એવું ઇન્સિડન્સ થયું કે કરોડપતિમાંથી રોડપતિ બન્યા. 10 વર્ષ અથાગ મહેનત કરીને એમને પોતાના જાતને ફરી ઉજાગર કરીને એનાથી પણ વધારે પૈસા કમાયા અને અબજોપતિ થયા. બધા ન્યૂઝ ચેનલ્સ વાળા એમને પૂછવા ગયા કે તમે જ્યારે કરોડપતિમાંથી રોડપતિ થયા ત્યારે તમારી મનની વ્યવસ્થા શું હતી? પેલા ભાઈએ બહુ સરસ વાત કરી કે ચોક્કસ મારા સંજોગોના અનુસાર, મારી પરિસ્થિતિના અનુસાર મને અસફળતા મળી હતી, પણ મેં મારા જાતને ક્યારે પણ અસફળ માન્યો નહોતો. જીવનમાં સંજોગોના અનુસાર, પરિસ્થિતિના અનુસાર અસફળતા મળે એ વસ્તુ અલગ છે, પણ પોતાના જાતને અસફળ માનવું એ નકારાત્મકતા છે. આ સફળતામાં પણ ફળ છે અને સફળતામાં પણ ફળ છે. જે અસફળતાનો સ્વીકાર કરી શકે છે એ જ વ્યક્તિ સફળ થઈ શકે છે. સફળ માણસે પોતાના જીવનના અંદર અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરેલો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન 17 વાર રાષ્ટ્રપતિનો ચુનાવ હાર્યા પછી 18મી વારમાં જીત્યા, તો 17 વાર હારતી વખતે એમની મેન્ટલ સ્ટેટસ શું હશે, કોઈએ વિચાર્યું હશે? कॉन्फिडेंस चाहिए, मनोबल चाहिए, चैलेंजेस को स्वीकार करने की ताकत चाहिए, भगवान पर भरोसा चाहिए,
और असफलता में कभी भी अपने आप को असफल नहीं मानने की भावना चाहिए, तब व्यक्ति सुरखुरु होता है अनेक ठोकरें खाने के बाद। क्षमा परवाने को जलना सिखाती है, शाम सूरज को ढलना सिखाती है, गिरने वाले को टोकना मत दोस्तों, ठोकरे इंसान को चलना सिखाती है। આ જેટલી ફેલિયર રૂપી ઠોકરો માણસને વાગે છે એટલો વ્યક્તિ વધારે ને વધારે પરિપક્વ બને છે। જિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ। પોતાના જાતને હારેલો માનવો એ વ્યક્તિ ક્યારે પણ પોતાના જાતને જીતાડી શકતો નથી। જીવન પણ એક પરીક્ષા છે અને આ પરીક્ષાના અંદર આત્મવિશ્વાસ એ ભગવાનના વિશ્વાસ પરથી પ્રગટ થાય છે। અશક્ય કશું નથી, ધૈર્યની આવશ્યકતા છે। વાક પતયે નમઃ, આ મંત્રનું અનુષ્ઠાન તમારા છોકરાઓ પાસે કરાવો। ઘણી બધી જગ્યાએ શિબિરોમાં મંત્ર આપ્યા અને પોતાના જીવનના અંદર પોતાના પર્સન્ટેજીસના અંદર ઘણા બધા ફરક આજના યુવાનોએ એમાં મહેસૂસ કર્યા છે। શ્રી મહાપ્રભુજીનું પૃથ્વી પરિભ્રમણ આરંભ થયું છે। એકવાર શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એ ઝારખંડમાં બિરાજમાન હતા। ત્યાં શ્રીનાથજી બાબાએ પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે અમે વ્રજમાં પ્રગટ થઈ ચૂક્યા છે, અમારા મુખારવિંદના દર્શન બધાએ ત્યાં કરી લીધા છે। હે વલ્લભ પ્રભુ, આપ જલ્દી વ્રજમાં પધારો અને સંપૂર્ણ રીતથી અમને પ્રગટ કરો। અમારા દર્શન કરવા માટે ત્યાંના વ્રજવાસીઓ હવે બહુ જ ઉત્સુક થઈ ગયા છે। ઝારખંડના વનમાં જ્યાં શ્રી મહાપ્રભુજીને આજ્ઞા થઈ છે ત્યાં શ્રી મહાપ્રભુજી પોતાની દક્ષિણની યાત્રાને પડતી મૂકીને સીધા પધાર્યા છે વ્રજ તરફ। 6 મહિનાની લાંબી યાત્રા પછી શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા છે। પહેલાના જમાનામાં કઈ ફ્લાઇટો હતી નહીં, ટ્રેનો હતી નહીં, કેટલી વાર લાગે ને। 6 મહિનાની લાંબી યાત્રા પછી શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા અને જ્યાં વ્રજમાં પધાર્યા, મથુરા પધાર્યા, ત્યાં તો બધા જ વ્રજવાસીઓ આવીને શ્રી મહાપ્રભુજીના સામે કહેવા લાગ્યા, હે વલ્લભ પ્રભુ, હે ગુરુવર્ય, આ મથુરાના અંદર તો એક બહુ મોટી ઘટના ઘટિત થઈ છે। મહાપ્રભુજી પૂછ્યું, શું થઈ છે? અમારા વિશ્રામ ઘાટ ઉપર કોઈક મૌલવીએ એવો યંત્ર લગાડ્યો છે કે જે પણ અમે બધા આ યંત્રના નીચેથી સ્નાન કરવા જઈએ છીએ, અમારા બધાની ચોટલીઓ ગાયબ થઈ જાય છે, દાઢી આવી જાય છે, અમારું ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યું છે, આપ આનો કોઈ જલ્દી ઉપાય લાવો। ત્યારે શ્રી મહાપ્રભુજી એક બીજો યંત્ર તૈયાર કર્યો અને મહાપ્રભુજી આજ્ઞા કરી કે આ યંત્રને જોનપુરની જામા મસ્જિદમાં લગાડો। જ્યાં એ યંત્ર જોનપુરની જામા મસ્જિદમાં લાગ્યો, બધા લોકો ત્યાંથી નમાઝ પડવા જ્યારે જતા ત્યારે બધાની દાઢી, ગુલ ને ચોટલી આવી જાય। આખા મુસ્લિમ સમાજના અંદર હાહાકાર થઈ ગયો, બધાનું ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યું છે। વાત વહેતી વહેતી રાજા સુધી પહોંચી। રાજા પણ ખૂબ અકળાયો છે કે આ યંત્ર અહીંયા મૂક્યો કોણે? રાજા પોતાના સેવકો સાથે શ્રી મહાપ્રભુજીને મળવા આવ્યો છે। મહાપ્રભુજીના એ વખતના સ્વરૂપને જોઈને રાજા એટલો પ્રભાવિત થયો છે કે સૌથી પહેલા આવીને દંડવત કરીને શ્રી મહાપ્રભુજીને પૂછે છે, હે વલ્લભ પ્રભુ, આપે જે અમારા આ જોનપુરની જામા મસ્જિદમાં જે યંત્ર લગાડ્યો છે એને આપ કઢાવશો તો સારું, અમારું ધર્મ ભ્રષ્ટ થાય છે। ત્યારે મહાપ્રભુજી કહે છે કે તમારા મૌલવીએ અમારા વિશ્રામ ઘાટ પર જે યંત્ર લગાડ્યું છે, પહેલા તમે આ મૌલવીને સજા કરો, એને અમારા ધર્મ ભ્રષ્ટ કર્યા છે। બાદશાહ ક્રોધે ચડ્યો છે, એને મૌલવીને સજા કરી છે। એ વખતે મહાપ્રભુજીના સત્સંગથી એટલો પ્રભાવિત થયો છે કે એમની શરણાગતિને સ્વીકાર કરતા એમને વિનંતી કરી છે કે હે ગુરુવર્ય, મારી એવી ભાવના છે કે આપનો કોઈ સુંદર ચિત્ર તૈયાર કરવામાં આવે। શ્રી મહાપ્રભુજીએ બાદશાહની વિનંતીને માન્ય કરી। તાત્કાલિક ચિત્રકાર બોલાવવામાં આવ્યો છે। બાદશાહે મહાપ્રભુજીને કીધું છે કે મારે આપનું ચિત્ર મારા દરબારમાં લગાડવું છે તાકી મારા પણ જે વંશજો થાય એમને ધ્યાનમાં આવે કે આવા કોઈ સારા હિન્દુ સંતને હું મળ્યો હતો કે જેમનાથી હું આટલો પ્રભાવિત થયો। એ વખતે
તાત્કાલિક ચિત્રકાર શ્રી મહાપ્રભુજીના પ્રત્યક્ષ સામે બેસીને એ ચિત્રકારે જે શ્રી મહાપ્રભુજીનું ચિત્ર બનાવ્યું, આજે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના જેટલા પણ ચિત્રો આપણા પાસે ઉપલબ્ધ છે કે જેના ઉપરથી આટલા હજારો ચિત્ર બન્યા છે, એનું શ્રેય, એનું ધન્યવાદ એ પેલા રાજાને આપણે આપવું જોઈએ. જો એને શ્રી મહાપ્રભુજીનું ચિત્ર એ વખતે બનાવ્યું ન હોતે તો આજે આપણા પાસે આ બધા શ્રી મહાપ્રભુજીના એ ચિત્રો ઉપલબ્ધ ન થયા હોત. उसका श्रेय वो राजा को जाता है. ચિત્ર તૈયાર થયું છે, રાજા ત્યાંથી ગયો છે, શ્રી મહાપ્રભુજી આગળ પધાર્યા છે. મહાપ્રભુજી ગોકુલમાં યમુનાજીના ઘાટ ઉપર બિરાજમાન થઈને ચિંતામાં હોય છે, આ ઘાટ કયો ઘાટ હશે. શ્રી મહાપ્રભુજી વિચાર કરતા હોય છે કે આટલા સુંદર યમુનાજી અહીંયાથી વહી રહ્યા છે, ये कौन सा घाट होना चाहिए. જ્યાં સાક્ષાત વલ્લભ પ્રભુ એ ઘાટ પર બિરાજમાન હતા,